पण मर्द शीश पर नमे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द दे और लाइज, मर्द को मर्द बचावे, फिर गहरे सागरे काम मर्द को मर्द ही आवे, और मर्द उसी को जानिए जो सुख दुख साथी, कर्म कहे बैताल कहे सुन विक्रमा, यही लक्षण सब मर्द के। जय हिंद दोस्तों, હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ, અને અત્યારે ધ્રાંગધ્રાથી એકદમ નજીક એવા પ્રાચીન પરોઢિયાની માલિપા હું છું દોસ્તો, કે જે જગ્યાએ અનેક એમ કહેવાય કે પુરાતન અવશેષો આવેલા છે, જેમાં વાવ હોય, કુવા હોય, જૂના ઘર હોય, દેવસ્થાનકો હોય, અને આવા અનેક ઐતિહાસિક પાળિયાઓ હોય. દોસ્તો, આ પાળિયાઓ એમ નામ નથી થવાતું. પાળિયાઓ થવા માટે તો એમ કહેવાય કે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે. હા, પાળિયા એમ કહેવાય કે કરોડો લાખો રૂપિયા ન્યોછાવર કરતા પાળિયા ન થવાય. અને દોસ્તો, આ બધા પાળિયાઓના મારે તમને વિશેષપણે દર્શન કરાવવા છે. 2-3 પાળિયાઓ વિશે એવી વાતો પણ કહેવી છે કે જે ખરેખર સાંભળવા જેવી અને સમજવા જેવી હશે. અને કહેવાય ને કે તાર તમે વીણાના કે તંબુરના તોડી શકો, તાર તમે વીણાના કે તંબુરના તોડી શકો, પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ન તોડી શકો. અરે, તાર તમે વીણાના કે તંબુરના તોડી શકો, પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ન તોડી શકો. ઓલું આભમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો, આભમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો, પણ જે આંખમાંથી ખરે એને તમે એમ ન ઝીલી શકો મારા વાલા. હા, તમે ડરાવી ધમકાવી ઇન્સાનના 2 હાથ જોડાવી શકો, બરાબર છે. તમે ડરાવી ધમકાવી ઇન્સાનના 2 હાથ જોડાવી શકો, પણ ઓલા હાવજના પંજાને તમે એમ ન જોડાવી શકો. અને સાહેબ, એમ કહેવાય ને કે શિખરો જ્યાં સર કરો અને કીર્તિ સ્તંભ ખોડી શકો. તમે શિખરો સર કરો ત્યાં કંઈક કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર આવો એક પાળિયો તમે એમ ન ખોડી શકો. ભલા માણસ, જેના માટે તો તમારે તમારા જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે. દોસ્તો, આજે તમે જોઈ શકો છો આ પ્રાચીન પરોઢિયા ગામની માલિપા આવેલા આવા અનેક ઐતિહાસિક પાળિયાઓ છે. ત્યારે આ જગ્યાએ હું તમને લઈને આવ્યો છું. આ બધા અતિવિશાળ પાળિયાઓ, અને એક પાળિયો આ જગ્યાએ પણ મોજૂદ છે. આપણે આ બધી જગ્યાએ દર્શન કરવાને માટે જવું છે, ત્યારે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો. સૌ પ્રથમ આ બધા પાળિયાઓ જે છે ને, એમને લગતી મારે ઘણી બધી વાતો પણ તમને જણાવી છે. ત્યારે દોસ્તો, વિશેષપણે હું કહી દઉં કે આ બધી જગ્યાએ સારામાં સારી રીતે સિંદૂર સાફાઓ કરવામાં આવેલા છે. તમે જોઈ શકો છો. ફૂલોના હાર પણ એમ કહેવાય કે ચડાવવામાં આવેલા છે. દોસ્તો, ખાસ કરી અને દિવાળીનો સમય હોય, દિવાળીનું જે અઠવાડિયું કહેવાય, દિવાળીના પહેલાના દિવસો કે પછીના દિવસો, એ અઠવાડિયા દરમિયાન ખાસ કરી અને આ પાળિયાઓ જે છે, બરાબર છે, જે જગ્યાએ પાળિયાઓ હોય એ બધી જગ્યાએ એમ કહેવાય કે સિંદૂર સાફાઓ થતા હોય છે વિશેષપણે. ત્યારે આ જગ્યાએ તમે સારામાં સારી રીતે સિંદૂર સાફાઓ થયેલા પણ જોઈ શકો છો. ત્યારબાદ આ જગ્યાએ ધૂપ દીપ અગરબત્તી ઘી છે, નાળિયેર છે, બધું વગેરે વગેરે અહીંયા. અને ખાસ કરી સૌપ્રથમ આપણે આ જગ્યાએ આ ખાંભી જોઈએ દોસ્તો. બધા પાળિયાઓ આપણે જોવા છે, એના પહેલા આ પાળિયા આપણે દર્શન કરીએ. તમે જોઈ શકો છો ઊંટ સવાર યોદ્ધા છે. સારામાં સારી રીતે એમ કહેવાય કે આ જગ્યાએ જાળવણી થયેલી છે. અને આ ગોખ જે આપણે મોટે ભાગે જોતા આવ્યા છીએ કે ભાઈ પાળિયાની પાસે મોટે ભાગે ઘણીવાર હોય છે કે જે જગ્યાએ ધૂપ દીપ અગરબત્તી વગેરે વગેરે થઈ શકે. આ ઊંટ સવાર પાળિયો. તો દોસ્તો, અહીંયા બાજુમાં તકતી છે કે જય જહા બાપા. આ ખાંભી રબારી જહા બાપાની છે. ખટાણા પરિવારના સુરાપુરા છે. તેમના વંશજો હાલ વાવડી, જસાપર, હળવદ, વેગડવાવ, ખોડ, માથકના ખટાણા છે. નવચંડી યજ્ઞ તારીખ 2/2/7 રોજ કરેલ છે. વિષ્ણુ યજ્ઞ તારીખ 25/11/22. સંવત 2079 માગસર સુદ બીજના દિવસે સમસ્ત ખટાણા પરિવાર. તો દોસ્તો, આ ખાંભી જે છે, આ પાળિયો છે, જહા બાપાનો છે. જહા બાપા રબારી છે. તો જહા બાપાને આપણે એમ કહેવાય કે કોટી કોટી વંદન કરીએ, અને હર હંમેશા આપણે એમ કહેવાય કે જહા બાપાને વિનંતી કરીએ, મારા વાલા, તમારો ઇતિહાસ જે ઉજળો છે એ દુનિયાની માલિપા અમર છે, તમને કોઈ ભૂલી નહીં શકે. દોસ્તો, આપણે જહા બાપાને વંદન કર્યા ત્યારબાદ આ જે આ બધા પાળિયાઓ છે, બધી જગ્યાએ આપણે વંદન કરવા માટે જવું છે, આપણે દર્શન કરવા માટે જવું છે. વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા. અને કહેવાય ને, આ પાળિયાઓના દર્શન કરાવું એના પહેલા જી રક્ત ટપકતી સો જોલી સમરાંગણથી આવે સમરાંગણથી આવે રે, પણ કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા,
कोमल सेज बिछावे घायल मरता मरता रे मातनी आजादी गावे एक घायल मरता मरता रे मातनी आजादी गावे ऐजी कोनी माता कोनी वनीता भगिनी टोळे वळती वळती भगिनी टोळे वळती रे पण शोणित भीना बतिशुद्ध वीરની शोणित भीना बतिशुद्ध वीરની રણછૈયા પર લડતી મુખથી ખમા ખમા કરતી એ માથે કર મીઠો ધરતી. દોસ્તો આપણા બધા પાળિયાઓના સારામાં સારી રીતે દર્શન કરી રહ્યા છીએ. ત્યારે આપણે જહા બાબાના દર્શન કર્યા, ત્યારબાદ આ જગ્યાએ આ પાળીઓ છે. દોસ્તો અહીંયા એમ કહેવાય કે ઊંટ સવાર યોદ્ધાઓના પાળિયાઓ છે, ઘોડે સવાર યોદ્ધાઓના પાળિયા પણ છે. તો આ જગ્યાએ તમે જોઈ શકો લખાણ આપણે સારામાં સારી રીતે વાંચી શકતા નથી, પરંતુ આ પાળીઓ જે છે એ આજે પણ પોતાનું અસ્તિત્વ અડીખમ રાખી અને ઊભો છે. દોસ્તો આ પાળિયા એમ નામ નથી થવાતા. અને વિનંતી હું તમને એટલી કરું દોસ્તો કે તમે જ્યારે પણ વાહનમાં બેઠા હોય અને આવતા જતા હોય, બરાબર છે, રસ્તે એમ કહેવાય કે તમે પગપાળા હાલીને જતા હોય અને તમને આવા કોઈ પાળિયાઓ દેખાય ત્યારે પાળિયાઓને વંદન જરૂર કરજો. આ જગ્યાએ પણ દોસ્તો આ અડીખમ ઉભેલ યોદ્ધા આપ જોઈ શકો છો. આ લખાણ માફ કરજો દોસ્તો, ઘણું બધું જર્જરિત થયું હોવાથી અત્યારે આપણે સ્પષ્ટપણે વાંચી ના શકીએ, પરંતુ આ પ્રાચીન પરોઢિયા અમારું જોરાવર ઝાલાવાડ દોસ્તો અનેક ઐતિહાસિક કડીઓને આજે પણ પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને આ પાળિયાઓ જે ઊભા છે આ પ્રાચીન પરોઢિયા ગામની માલિપા. વાહ ભાઈ વાહ. આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો દોસ્તો સિંદૂર સાફા ખૂબ જ સારી રીતે થયેલા છે અને એમ કહેવાય કે આ બધા પાળિયાઓની જાળવણી પણ ખૂબ જ સારી રીતે થઈ રહી છે. એટલે આપણે આનંદિત થવાની વાત છે કે આપણો વારસો જે છે એ ખૂબ જ સારી રીતે જળવાઈ રહેશે. વાહ ભાઈ વાહ. દોસ્તો તમને વિનંતી મારે એ કરવાની, અગાઉ પણ કીધું કે તમે જ્યારે પણ કોઈ વાહનમાં બેઠા હોય અને આવી રીતના કોઈ પણ પાળિયાઓ તમને નજરે પડે ત્યારે પાળિયાઓને વંદન ચોક્કસ કરજો, એમને માથું જરૂર નમાવજો, એમને આદર જરૂર આપજો. અને બીજું કે તમે જે જગ્યાએથી નીકળો એ જગ્યાએ ત્યાંના કોઈ વડીલો હોય, કોઈ સ્થાનિકો હોય, એમને પૂછો, એમની પાસે 2 મિનિટનો સમય ફાળવો કે ભાઈ આ પાળીઓ અહીંયા ક્યારથી છે, શા માટે છે, કોનો પાળીઓ છે, શું આ જગ્યાનો ઇતિહાસ છે. તમને કોઈને કોઈ વસ્તુ ચોક્કસ ને ચોક્કસ જાણવા મળશે, કેમ કે આ આપણો ભવ્ય ભૂતકાળ જે છે ને એ ભવિષ્યની પેઢીને આપણે હાચવી અને આપવાનો છે. અને વિશેષપણે મારે તમને વિનંતી એ કરવાની છે કે તમે આવી કોઈ પણ જગ્યાએ જ્યારે દર્શન કરવા માટે જાઓ, બરાબર છે, ત્યારે આવી કોઈ પણ જગ્યાને આપણા થકી કોઈ નુકસાન ન થાય અને આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ એ આપણી નૈતિક ફરજ છે. ત્યારે દોસ્તો આ બધી જગ્યાએ પણ આપણે દર્શન કર્યા, તમે જોઈ શકો છો. અનેક આ બધા વિશાળ પાળિયાઓના દર્શન કર્યા ભાઈ, અને આપણે આ જગ્યાએ પણ દર્શન કરવાની માટે જવું છે. અને આ પાળીઓ જે છે એને બેલાડ આપણે કહી શકીએ, કેમ કે આપ જોઈ શકો છો એક જ પાળિયામાં 2 યોદ્ધાઓની આકૃતિ છે. તો આ એક વિશેષ પાળીઓ આપણે કહી શકીએ દોસ્તો. નીચે લખાણ છે એ પણ આપ જોઈ શકો છો. અને સારામાં સારી રીતે આ પાળીઓ જે છે એ જળવાયેલો છે. જો કે બધા જ પાળિયા સારામાં સારી રીતે જળવાયેલા છે, પણ આ એક જ પાળિયામાં 2 યોદ્ધાઓની આકૃતિ. દોસ્તો સૂર્ય અને ચંદ્રમા, આ હા હા, યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા છે ત્યાં સુધી આ પાળિયાઓ જે છે એની એમ કહેવાય કે આ જે શૂરવીરોના પાળિયાઓ જે છે એ શૂરવીરોના નામ જે છે એ અમર રહેશે. વાહ ભાઈ, હાથમાં હથિયાર છે. અને દોસ્તો આ પાળીઓ તમે જોઈ શકો છો, ખૂબ જ વિશાળ પાળીઓ છે. અને આ જગ્યાએ પણ આપણે દર્શન કરી લઈએ. વાહ ભાઈ વાહ. નીચે ઘણું બધું લખાણ અને સિંદૂર સાફા સારામાં સારી રીતે થયેલા છે. દોસ્તો આ ઝાલાવાડની ધરતી છે. હું અનેક વાર કહેતો આવ્યો છું કે ભાઈ ઝાલાવાડની ધરતીમાં તો કંઈક એમ કહેવાય કે સતી સંત અને સુરાવો થયા. તમે અહીંયા આવશો તો તમને ખ્યાલ આવશે ભાઈ. વાહ ભાઈ વાહ. જય હો જોરાવર ઝાલાવાડ. વાહ વાહ. દોસ્તો
આ બધા પાળિયાઓ તમે જુઓ, પાળિયાઓ છે ને સિંદૂરે રંગાયેલા છે. આ હા હા. અજ ધડ ધીંગાણે જેના અય માથા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પીળા પિતાંબર કે જરક સિજામા મારે વાઘામાં નથી વીટળાવું. જ્યારે એમ કહેવાય કે સુરવીરો જે છે ધીંગાણા ચડતા ત્યારે સુરવીરોને પણ કહેવામાં આવ્યું કે આપણે ધીંગાણા નથી જવું, આપણે એમ કહેવાય કે ધીંગાણા નથી જવું. ત્યારે સુરવીરો એમ કહેતા કે મને પીળા પિતાંબર કે કોઈ વાઘા પહેરવામાં રસ નથી, હું તો ધીંગાણા કામ આવું ત્યારબાદ મારો પાળિયો થાય. એ પાળિયામાં જે સિંદૂર લાગશે ને એ સિંદૂર મને રૂડું બહુ લાગશે હો. આ હા હા. પીળા પિતાંબર કે જર કસી જામા મારે વાઘામાં નથી વીટળાવું. દોસ્તો આ બધા પાળિયાઓ તમે જોઈ લો. ત્યારબાદ આ જગ્યાએ પણ એમ કહેવાય કે પાળીઓ છે એ પણ મારે તમને દર્શન કરાવવા છે. બરાબર છે, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા. અહીંયા જોઈ શકો છો, આપ અહીંયા લખ્યું છે કે પીઠવા પરિવારનો આંબો. અને આખા પરિવારની આમાં એમ કહેવાય કે દોસ્તો પેઢીઓના નામ છે. ખાસ આપણે એ સુરવીરના દર્શન કરવાને માટે જઈએ. વાહ ભાઈ વાહ. પીઠવા પરિવારના સુરાપુરા છે દોસ્તો. પીઠવા પરિવારના સુરાપુરા દાદાના આપણે દર્શન કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો સારામાં સારી રીતે સિંદૂર સાફા થયેલા છે. અને આ જગ્યાએ ધૂપ દીપ અગરબત્તી વગેરે વગેરે પણ છે. વાહ ભાઈ વાહ. આ બધા દુર્લભ દર્શન છે મારા વાલા. ઝાલાવાડની જોરાવર ધરતીમાં આવા અનેક નરબંકાઓના તમને દર્શન થશે. અને ખાસ કરીને દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા રંગોળી પણ દોરેલી છે સરસ મજાની. જે એમ કહેવાય કે એમના અત્યારે વારસદારો હશે, મતલબ કે આ સુરાપુરા જેમના પણ પાળિયાઓ છે બરાબર, એમનો પરિવાર જે પણ અત્યારે હયાત હશે એ બધા સારા નરસા પ્રસંગે આ જગ્યાએ દર્શન કરવાને માટે આવે, પૂજા પાઠ પ્રાર્થના કરવાને માટે આવે. દોસ્તો આ પાળિયા સંસ્કૃતિ જે છે એના થકી આપણી અનેક ઐતિહાસિક વિરાસતો આજે પણ અમર છે, અનેક વાતો જે છે એ આજે પણ અમર છે. અને આવા જોવા મળતા અનેક પાળિયાઓના આપણે દર્શન કરીએ ને સાહેબ, ત્યારે અનેક વાતો આપણને ત્યાંથી જાણવા મળે. અને કહેવાય ને કે તમે મરજો અને કાં તો મારજો, પણ પીયું તમે પીઠમાં દેજો લગાર, નહીતર મારી સૈયરું મને મેણા બોલશે કે આ તો કાયર નરની નાર. આ ધીંગાણાનો વખત હતો, સુરવીરો માથા દેતા કે માથા લેતા ક્યારે અચકાતા નહીં. જે એમ કહેવાય કે ધીંગાણે તેઓ કામ આવતા એ જગ્યાએ એમના પાળિયાઓ થતા. હા, અથવા તો જે જગ્યાએ એમ કહેવાય કે જ્યારે વીરગતિ પામતા એ જગ્યાએ એમના પાળિયાઓ થતા, અથવા તો એમના ગામની માલિપા એમના પાળિયાઓ થતા. આ પાળિયા એમનામ નથી થતા, એના માટે તો એમ કહેવાય કે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે. ત્યારે આ બધી જગ્યાએ આપ જોઈ શકો છો દોસ્તો. હું વળી અને આ બધા દર્શન તમને એટલા માટે કરાવી રહ્યો છું કે આ બધું જે છે ને એ જાળવવા જેવું છે, આ બધું જે છે ને એ સાચવવા જેવું છે. કેમ કે આ બધું જે છે એ આપણો ભવ્ય ભૂતકાળ છે, અને આ બધું જે છે એ આપણો વારસો છે. દોસ્તો ગાળા ગામનો પાદરના અનેક વિડીયો આપણે જોયા છે, ત્યારબાદ ત્યાંથી એકદમ નજીક છે બરાબર છે. આ બધા એમ કહેવાય કે સુરાપુરા દાદાઓના આપણે દર્શન કર્યા, બધા સુરવીરોના દર્શન કર્યા. આપ જોઈ શકો છો ગાળા હોય, ધ્રાંગધ્રા હોય, હળવદ હોય, બધી જગ્યાએ આપણે વિશેષપણે તમને દર્શન કરાવ્યા છે. ત્યારબાદ આ જગ્યાએ પણ તમે દર્શન કરી લો. જય હો. એ સોના સમદરની પાળે રે આઘા દરિયાવની પાળે, વાલાના ઘાવ ધોનારી ને રાત રોનારી કોઈ ત્યાં નહોતી રે. એ સુના સમદરની પાળે રે આઘા દરિયાવની પાળે.